વલસાડમાં સીઝન પહેલા જ બેસી ગઈ કેરી. આંબે આંબે મબલક મોર ઝૂલી રહ્યા છે. ગીર સોમનાથમાં પણ ભૂક્કા કાઢે એવો મોર આવ્યો છે. મબલક ઉત્પાદન કે રોગનું લાક્ષી ગ્રહણ. આંબા પર ઝૂલતી આ કેરીઓ અને ઝૂમઝૂમ થતા મોર જોઈને કેરી રસિકો ઝૂમી ઉઠશે. કેરી રસિયાઓ જ નહીં પરંતુ ખેડૂત પણ આંબા પર ઝૂલતી આ કેરી અને મોર જોઈને ખુશખુશાલ છે. કેરીના રસિયાઓને આ વખતે ભરપૂર કેરી ખાવા મળશે. આ વખતે હાફૂસ કેરીનું બમ્પર ઉત્પાદન થશે, કેમ કે વલસાડ પંથકમાં કેરીના આંબામાં ફાલની જમાવટ થઈ ગઈ છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ભરપૂર મોર ઝૂલી રહ્યા છે અને આ વખતે તો રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેવી ખેડૂતો અપેક્ષા પણ રાખી રહ્યા છે. ફળોના રાજા કેરીની સિઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. જો કે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ બેસી ગઈ છે. આ વાડીની કેરી સિઝનથી વહેલી બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે. સરોધી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે. સરોધીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી છે. જનરલી સાહેબ જાન્યુઆરીમાં એનું ફ્લાવરિંગ કે એની ફૂટ ચાલુ થાય, પર વલસાડ જિલ્લામાં દર વર્ષે મારે આ જે મારું ફાર્મ છે ને એમાં નવેમ્બરમાં જ ફ્લાવરિંગ હતું ઝાડ ને એમાં 20 ઝાડ જે ખરા એમાં કેરી બેસી જાય ને અત્યારે જ છે મારી પાસે એની કેરી ને એનું જલ્દી આવવાથી મને શું ફાયદા કે ભાઈ કેરી માર્કેટમાં જાય. વલસાડ જિલ્લામાં આ વખતે આંબાવાડીઓમાં ભરપૂર મોર ઝૂલી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીની સિઝન તમામ ખેડૂતો માટે સારી રહેશે તેવું લાગી રહ્યું છે. પરંતુ સરોધીના રાજુભાઈની વાડીમાં અત્યારથી જ કેરી બેસી ગઈ છે. તેનું પણ કારણ છે રાજુભાઈ પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ દિવસ દરમિયાન વાડીમાં જ તેમનો સમય વિતાવે છે. કેરીના પાક પર થતી સીધી અસરની તેઓ નોંધ રાખે છે. જરૂર જણાય ત્યારે દવા અને ખાતરની પણ કાળજી રાખે છે. પરિણામે ખેડૂતની કાળજી અને મહેનતના પરિણામે અન્ય વાડીઓની સરખામણીમાં રાજુભાઈની વાડીમાં કેરી વહેલી આવી જાય છે. વહેલી કેરી આવી જવાથી બજારમાં પહોંચતા કેરીના ઊંચા ભાવ મળે છે અને તેમને આર્થિક ફાયદો પણ થાય છે. દર વર્ષે છેલ્લા 5 વર્ષથી તેમની વાડીમાં વહેલી કેરી બેસી જતા આવક પણ તેમની વધે છે. બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું. શું પરિસ્થિતિ લાગે આ વખતે કેરીની સિઝન કેવી રહેશે? કેરીની સિઝન તો જો ખેડૂત એના પર ધ્યાન આપશે ને બરાબર, તો ગરીબમાં ગરીબ માણસને બી કેરી ખાવાની મળશે. કેરીની સિઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતમાં થતી હોય છે, પરંતુ યોગ્ય માવજત અને સારા હવામાનના કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. આંબાઓ મોરથી લચી રહ્યા છે. આથી ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેમ લાગી રહ્યું છે. આથી ગયા વર્ષે થયેલ નુકસાનીની ભરપાઈ આ વખતે કેરીના પાકમાં થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. સાથે જ કેરી રસિયાઓને પણ વ્યાજબી ભાવે કેરી મળી રહેશે તેવી સ્થિતિ સર્જાશે. જે પ્રમાણે આપણી સિઝન પ્રમાણે અમારું જાન્યુઆરી એટલે હમણાં જે સિઝન ચાલુ થઈ એમાં ફ્લાવરિંગ ચાલુ થયું છે. રાજુભાઈનું 1 મહિના 1.5 મહિના પહેલાંનું ફ્લાવરિંગ થઈ ગયેલું છે ને એ લોકોમાં 22 તારીખે મોર બી થોડા ભાજી ગયેલા છે ને સારું એવું છે. હા, અને કેરી પણ એવી મોટી એવી સાઇઝમાં બેઠી ગઈ છે. એના કારણ કે વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લામાં સરોધી ગામમાં રાજુભાઈના ખેતરની મુલાકાત લેવા આવ્યો, પણ એમના ખેતરમાં સૌથી પહેલાં મોટી કેરીઓ આવી ગઈ છે ને એવું લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે. એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે. જો વાતાવરણ વિપરીત ન થાય તો ફ્લાવરિંગને જોતા આ વર્ષે કેરીના મબલક ઉત્પાદનની આશા છે, જેથી કેરી રસિયાઓ વ્યાજબી ભાવે કેરીનો સ્વાદ માણી શકશે. સાથે જ ખેડૂતોને પણ વધુ આવક થશે.